कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। गजानंद गणपति महाराज की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, श्री शारदे मातनी, उमा भवानी मात की, सत सनातन धर्म की, प्रकृति मातनी। अपने अपने माता पिता गुरु गोविंद की जय। नमः पार्वते पते हर 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 महादेव हर। भगवान रामचंद्रजीની कथा આ લોકની અંદર નહીં પરંતુ પરલોકની અંદર પણ પરમ તત્વને આપનારી છે, દરેક જીવને સાંત્વના આપનારી છે, સદબુદ્ધિ આપનારી છે, શીખ આપનારી છે અને સત્સંગ આપનારી છે। અને મનુષ્ય જીવન માટે તો ખાસ કરીને મોક્ષદાયિની બની શકે એવી ભગવાન રામચંદ્રજીની કથા છે। રામાયણની રચના વાલ્મીકીજી મહારાજે કરી છે અને તુલસીદાસ મહારાજે પણ રામચરિત માનસની રચના કરી છે। ભગવાનનું નામ, હરિનું કીર્તન, ભગવાનનું સ્મરણ એ ખરેખર ખૂબ દુર્લભ છે। રામચરિત માનસની અંદર ભગવાન રામચંદ્રજીની કથાનું વર્ણન કરતા પહેલા તુલસીદાસ મહારાજ એકદમ વિનમ્ર બનીને વિવેકી બની અને દરેકના ચરણોની અંદર વંદન કરે છે। રામચંદ્રજીના ચરણોમાં વંદન કરે છે। ઉમા ભવાની, પાર્વતી, સદાશિવ, શંકર, સંત સમાજ, સાધુ સમાજ, સર્વ મનુષ્ય કે જેની ચેતનાની અંદર ભગવાન રામચંદ્રજીનો વાસ છે એવા દરેકને તુલસીદાસ મહારાજ સર્વપ્રથમ રામચરિત માનસની શરૂઆત કરતા પહેલાં, ભગવાનની કથાની શરૂઆત કરતા પહેલાં એમના ચરણોની અંદર વંદન કરે છે। વારંવાર યાચના કરે છે કે હું તો એક સામાન્ય મનુષ્ય છું જે ભગવાનના ગુણોને ગાવા માટે જઈ રહ્યો છું। વિચાર તો કરો કે આટલો અદ્ભુત ગ્રંથ રામચરિત માનસ આપણને આપી એવા સંત તુલસીદાસ મહારાજ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની અંદર પોતાની જાતને મૂઢ સમજે છે। અને એ તો છે જ, કારણ કે વેદો પણ અંતે નેતિ નેતિ કહે છે કે અમે જેટલું કીધું એટલું, પરંતુ હજી કંઈક છે, હજી કંઈક છે, હજી કંઈક છે। તો આવો સત્સંગ, આવી ભગવાનની કથા, આવું કીર્તન મનુષ્ય ત્યારે જ પામે છે કે જ્યારે તે વિવેકી હોય છે। અને વિવેકને મનુષ્ય ત્યારે જ પામી શકે કે જ્યારે એ સત્સંગનો સંગ કરતો હોય। કારણ કે ભણવા ગણવાથી જ્ઞાન ઘણું બધું આવી શકે છે, પણ વિવેક તો ત્યારે જ આવે કે જ્યારે આપણે સત્સંગની સાથે જોડાયેલા હોઈએ। અને સત્સંગ આપણને ત્યારે જ મળે, કથા આપણને ત્યારે જ મળે છે કે જ્યારે ભગવાન રામચંદ્રજીની આપણા સૌ પર કૃપા હોય છે। અને એટલે તુલસીદાસ મહારાજ કહે છે, બિના સત્સંગ વિવેક ન હોઈ, બિના સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિન સુલભ ન સોઈ, રામ કૃપા બિન સુલભ ન સોઈ। રામ ભગવાનની કૃપા વગર આ જગતમાં કોઈ વસ્તુ આપણને સુલભ થતી નથી। અને ભગવાન રામચંદ્રજીનું તો નામ એવું છે કે જેને સાક્ષાત શિવજી હંમેશના માટે રટ્યા કરે છે, ભજ્યા કરે છે। રામચરિત માનસની અંદર ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન 87,000 વર્ષની સમાધિની અંદર બેસી જાય ત્યારે રામ 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 રટ્યા કરે છે। ભગવાન શિવજી પણ
ઈષ્ટદેવ તરીકે જે રામ તત્વને સ્વીકારતા હોય એ ભગવાનના ગુણોનું વર્ણન શું કરી શકાય? મંગલ ભવન અમંગલહારી, મંગલ ભવન અમંગલહારી, ઉમા સહિત જેહી જપત પુરારી, ઉમા સહિત જેહી જપત પુરારી. અરે એ રામચંદ્રજી તો અમંગળનો નાશ કરનાર છે. અરે સાક્ષાત શિવજી પાર્વતીજીની સાથે જેનું સ્મરણ કરે છે એવા ભગવાન રામચંદ્રજીના ચરણોની અંદર વંદન હો. આવી રીતે દિવ્ય ગ્રંથની રચના તુલસીદાસ મહારાજે કરી છે. જ્યારે ગ્રંથ લખાઈ ગયો ત્યારે ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવના દિવસે અયોધ્યાની અંદર જઈ અને આ ગ્રંથને પ્રકાશિત કર્યો છે તુલસીદાસ મહારાજે. કારણ કે તુલસીદાસ મહારાજ એવું કહે છે કે મેં શાસ્ત્રોની અંદર એવું સાંભળ્યું છે કે જ્યારે ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યનો દિવસ હોય, ચૈત્ર માસ આવી જાય, ત્યારે બધાએ દેવતાઓ અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને અવધ નગરી તરફ આવતા હોય છે. બધાએ તીર્થો અવધ નગરી તરફ આવતા હોય છે. અને એ સમયે તુલસીદાસ મહારાજે આ રામાયણનો, આ રામચરિતમાનસનો ગ્રંથ પ્રકાશિત કર્યો છે અને એને નામ આપ્યું રામચરિત માનસ એહી નામા. રામચરિત માનસ એહી નામા, સુનત શ્રવણ પાય બિશ્રામા, સુનત શ્રવણ પાય બિશ્રામા. જેને સાંભળવાથી વિશ્રામ મળતો હોય, જેને સાંભળવાથી કેટલાય જન્મોના પાપ નષ્ટ થઈ જતા હોય એવા દિવ્ય ગ્રંથનું નામ રામચરિતમાનસ તુલસીદાસ મહારાજે આપ્યું છે, જેની અંદર ભગવાન રામચંદ્રજીના ગુણોનું વર્ણન છે. વિવિધ ચોપાઈઓની અંદર, દુહાની અંદર તુલસીદાસ મહારાજે સર્વને વંદન કર્યા છે. તો એ સર્વને આપણે પણ અહીંથી વંદન કરી અને ભગવાનની કથા કરવાનો પ્રયત્ન કરીએ. ભગવાન રામચંદ્રજીની કથા એ શિવજી પાર્વતીજીને કહે છે અને એની એ કથા પાત્રતા જોઈ અને શિવજી કાગભૂસુંડીજીને પણ કહે છે. કાગભૂસુંડીજી એ કથા યાજ્ઞવલ્લકજીને પણ કહે છે અને યાજ્ઞવલ્લક મુનિ એ ભારદ્વાજ મુનિને પણ એ ભગવાનની કથા સંભળાવ્યા કરે છે. હવે એવું થાય કે જ્યારે માઘ મહિનો આવે ત્યારે સૂર્ય મકર રાશિની અંદર પ્રવેશ પામે. હવે એવા સમયે તીર્થરાજ પ્રયાગની અંદર કેટલાય ઋષિ મુનિવરો ભારત ભૂમિની ગમે તે પણ ખૂણે હોય તે પ્રયાગની અંદર આવે છે. અરે કહેવાય છે કે દેવતાઓ પણ, કિન્નરો પણ, ઋષિ મુનિઓ પણ, કેટલા દેવતાઓ પણ પોતાનું સ્વરૂપ બદલી અને પ્રયાગરાજની અંદર તીર્થ સ્નાન કરવા માટે આવે છે. બધાએ ભરદ્વાજ મુનિના આશ્રમમાં એકત્રિત થાય છે, સ્નાન કરે છે, હરિકથાઓ કરે છે, સાંભળે છે. આવી રીતે માઘ મહિનાનું, આખા મહિનાનું સ્નાન કર્યા પછી બધાએ મુનિઓ પોતપોતાના આશ્રમ જવા માટે ભરદ્વાજ મુનિથી રજા લે છે. અને એવામાં યાજ્ઞવલ્લક મુનિ પણ કહે છે કે હે ભરદ્વાજજી, હે મુનિવર, હવે હું પણ તમારી પાસેથી રજા લઈશ. આ એ પ્રયાગ છે, આ એ ત્રિવેણી સંગમ છે જ્યાં કને ભરદ્વાજ મુનિનો આશ્રમ છે અને જ્યાં કને યાજ્ઞવલ્લક મુનિ ભરદ્વાજ મુનિને ભગવાનની કથા સંભળાવશે. ભજિન્હી રામ પદ અતિ અનુરાગા, ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા. યાજ્ઞવલ્લક મુનિએ જ્યારે વિદાય માગી કે હે ભરદ્વાજ મુનિ, હું પણ મારા સ્વસ્થાને જઈશ, ત્યારે ભરદ્વાજ મુનિએ એમના ચરણો પકડ્યા છે અને વિનંતી કરી છે કે હે યાજ્ઞવલ્લક મુનિ, આપ અહીં કને રોકાઈ જાઓ, કારણ કે મારા મનની અંદર સંશય છે, મારા મનની અંદર પ્રશ્ન છે અને એ પ્રશ્નનું આપ નિવારણ લાવો. યાજ્ઞવલ્લક મુનિને આસન આપે છે. યાજ્ઞવલ્લક મુનિ પણ કેટલાય ભરદ્વાજ મુનિને મીઠા મીઠા વચનો કહે છે. બંને વચ્ચે ભગવત ચર્ચા ચાલે છે અને ત્યાર પછી ભરદ્વાજ મુનિ કહે છે કે હે યાજ્ઞવલ્લક મુનિ, એવું ન સમજતા કે હું તમારી પરીક્ષા લઈ રહ્યો છું, પણ ખરેખર મારા મનમાં સંશય છે, મારે સાંભળવાની ઈચ્છા છે, તો તમે મને કહો કે આ રામ કોણ છે? શું આ પરબ્રહ્મ રામ તત્વ એ જ છે કે જેણે અવધની અંદર રાજા દશરથને ત્યાં જન્મ ધારણ કર્યો હતો? આ રામ એ જ છે
કે જે એક નારીના વિરહ માટે કરીને જંગલમાં ફરે છે અને ક્રોધ આવતા રાવણનો નાશ કરે છે, આ એ જ રામ છે કે જેને સાક્ષાત શિવજી ભજ્યા કરે છે? મને સંશય છે, મારા આ પ્રશ્નનું નિવારણ કરશો. એક રામ અવધેશ કુમારા, એક રામ અવધેશ કુમારા, તિન્હ કર ચરિત બીત સંસારા. નારી વિરહ દુખુ બહેહુ અપારા, ભયહુ રોષુરન રાવણ મારા, ભયહુ રોષુરન રાવણ મારા. રોષ આવવાથી રાવણને મારનારા શું આ એ જ રામ છે કે જેને હંમેશા શિવજી ભજ્યા કરે છે? અને યાજ્ઞવલ્લક મુનિ ત્યાં કને હસવા લાગે છે, કરે ભરદ્વાજ મુનિ, આપથી વિશેષ રામચંદ્રજીની ભક્તિને અને ભગવાન રામચંદ્રજીને કોણ જાણી શકે? છતાં પણ ભગવાનની કથા સાંભળવા માટે તમે મને આ પ્રશ્ન કર્યો છે. આમ કરીને યાજ્ઞવલ્લક મુનિ ખૂબ રાજી થયા છે અને હસવા લાગ્યા છે, કારણ કે આ બંને મુનિઓ એ શ્રેષ્ઠ મુનિવરો હતા, જેમના માટે તુલસીદાસે કીધું છે કે આ તો જીતેન્દ્રિય છે, આ તો એવા સંતો છે કે જે ઇન્દ્રિયોને પણ જીતવાવાળા છે, જે રામચંદ્રજીના પ્રાગટ્ય પાછળના કારણને જાણનારા છે. આવા યાજ્ઞવલ્લક મુનિ અને ભરદ્વાજ મુનિનો સંવાદ થઈ રહ્યો છે. અને અહીં કને યાજ્ઞવલ્લક મુનિ ભરદ્વાજ મુનિને કથા સંભળાવી રહ્યા છે કે ભરદ્વાજ, હે મુનિ, મારી મતિ અનુસાર હું આપને કથા કહું છું, જેનું આપ શ્રવણ કરો. કારણ કે મને ખબર છે કે આપ તો રામ ભગત છો. રામ ભગત તુમ મન ક્રમવાની, ચતુરાઈ તુમ હારી જાની. રામચંદ્રજીના ગુણોને આપ તો જાણનારા છો. હું આપને કથા કહું છું કે એકવાર ત્રેતાયુગની અંદર ભગવાન શંભુ સતીજીની સાથે કુંભજ ઋષિના આશ્રમ પર ગયા છે. કુંભજ ઋષિએ ત્રિલોકના દેવ જાણીને શિવજીની આગતા સ્વાગતા કરી છે અને શિવજીએ ત્યાં કને ભગવાન રામચંદ્રજીની કથા કુંભજ મુનિની પાસે સાંભળી છે. એક બાર ત્રેતાયુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી, સંગ સતી જગજનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. અહીં કને સતીજીને મન લાગતું નથી જ્યારે કુંભજ ઋષિ ભગવાન રામચંદ્રજીની કથા શિવને સંભળાવી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે, ત્યારે સતીજીનું ધ્યાન કંઈક બીજે છે. અને સતીજીને એમ થાય કે આ વક્તા, આ ઋષિ મુનિ શું ભગવાન શિવજીને જે સાક્ષાત દેવ છે એમને કથા સંભળાવે? સતીજીના જીવનની અંદર ભૂલો થવાની અહીંથી ચાલુ થઈ જાય છે. કારણ કે જ્યારે પણ અત્યારે હવે ટૂંક સમયમાં સતીજીના વિનાશનો સમય આવવાનો હતો, અને જ્યારે વિનાશનો સમય આવે છે ત્યારે બુદ્ધિ પણ વિપરીત થતી હોય છે. એક તો સંશય કર્યો કે આ કુંભજ ઋષિ શું કથા સંભળાવશે. બીજી વસ્તુ કે રામની કથામાં મન લાગતું નથી. ભગવાન શિવજી ભાવ વિભોર થઈને સાંભળી રહ્યા છે, પણ સતીજીને એમાં ક્યાંય ચિત્ત ચોંટતું નથી. આમ કરતાં કરતાં કેટલાય દિવસો કુંભજ મુનિના આશ્રમમાં ભગવાન શિવ અને સતી રહ્યા છે. કથા સાંભળી, અન્ય સત્સંગ કરી અને શિવજીએ ત્યાંથી રજા લીધી છે. અને શિવ અને સતી કૈલાસ તરફ આગળ વધી રહ્યા છે. શિવજી ભગવાન રામચંદ્રજીની ભક્તિની અંદર એટલા બધા ખોવાઈ ગયા કે એવી ઈચ્છા થઈ કે અત્યારે મારો રામ મને જોવા મળી જાય તો આ કથા સાંભળી સાર્થક થઈ જાય. એવા જ સમયે ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ અને સીતાની સાથે પિતાજીના વચનને પાળવા માટે કરીને જંગલમાં ફરી રહ્યા હતા. રાવણે અહીં કને સીતાજીનું હરણ કર્યું છે અને બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરી રહ્યા છે. અને અચાનક શિવજીએ જોયું તો રામચંદ્રજી આકાશ માર્ગેથી રામચંદ્રજીને વનમાં વિચરતા જોયા છે. નેત્રો ભરીને રામચંદ્રજીના રૂપને નિહાળ્યા છે. સચિદાનંદ તમારો જય હો. સતીજી વિચાર કરવા લાગ્યા કે એક આ સામાન્ય રાજકુમાર, આ તો ત્રિલોકનો નાથ છે, ભોળોનાથ, આ સામાન્ય રાજકુમારને કેવી રીતે સચિદાનંદ કહી શકે?
મનની અંદર સંશય ઊભો થવા લાગ્યો છે. અને જ્યારે પણ કોઈ પણ મનુષ્યના મનની અંદર સંશયનો પ્રવેશ થાય છે, શંકાનો પ્રવેશ થાય છે, ત્યારે એનું સમાધાન મેળવવું અત્યંત મુશ્કેલ હોય છે. અને એમાંય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, જ્યારે કોઈ પણ જીવનો વિનાશ નજીક હોય ત્યારે કોઈ પણ પ્રકારની સદબુદ્ધિ એ વ્યક્તિના કે એ જીવના સમીપ જઈ શકતી નથી. અરે સાક્ષાત શિવજીના સમજાયા છતાં પણ અહીંકને સતીજી સમજવા માટે તૈયાર નથી. શિવજીને ખબર પડી ગઈ કે સતીજીના મનની અંદર સંશય છે. અરે સતીજી, સંશય ન કરશો, આ એ જ રામ છે કે જેની કથા કુંભજ મુનિના આશ્રમ પર આપણે સાંભળી છે. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, જાસુ કથા કુંભજ ऋषि गाई, भगति जासु में मुझे सुनाई, सोई मम इष्ट देव रघुराव्या, सोई मम इष्ट देव रघुवीरा, सेवत वाही सदा मुनिधीरा. જેની ભક્તિ મુનિ મને સંભળાવી રહ્યા હતા એ જ મારા ઈષ્ટદેવ રામ છે. કેટલાય સમજાયા પછી સતીજીના મનનો સંશય દૂર થતો નથી અને અંતે શિવજી કહે છે કે હે સતીજી, આપના મનના સંશયને દૂર કરવા માટે એવું હોય તો જાઓ, આપ રામચંદ્રજીનું પારખું લઈ લો, પરીક્ષા લઈ લો. અંતે પરીક્ષા લેવાનું કીધું છે. કેટલાય સમજાયા, સતીજી સમજતા નથી. પરીક્ષા લેવા માટે કરીને પણ સતીજી ધ્યાન રાખજો, વિવેક ચૂક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. આજે શિવજીના સમજાવ્યા છતાં પણ સતીજી સમજવા માટે તૈયાર નથી. એવું લીધું છે હે સીતાજીનું રૂપ લે, સતીએ લીધા પ્રભુના પારખા રે. શિવજી એક મોટા વડના ઝાડને નીચે જઈને બેસી ગયા છે અને વિચાર કરવા લાગ્યા કે મારા સમજાયા પણ સતીજી સમજતા નથી, આની પાછળ મારા રામની જ કોઈક ઈચ્છા હશે. હો હિસો હિજો રામ રચી રાખા, હો હિસો હિજો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે સખા, કો કરી તર્ક બઢાવે સખા. મારા રામે આ રચી રાખ્યો છે. પરીક્ષા લેવાના હેતુથી સતીજીએ સીતાજીનું રૂપ લીધું છે. ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી જ્યાં કને વિચરણ કરી રહ્યા છે, સીતે 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 કરી અને આંસુ સારતા સારતા મનુષ્યની લીલા કરતા પ્રકટ બ્રહ્મ ભગવાન રામચંદ્રજી જ્યાં કને જઈ રહ્યા છે ત્યાં કને સીતાજીનું રૂપ લઈને સતીજી આવે છે. જેવા સતીજીને જોતાની સાથે જ લક્ષ્મણજી આશ્ચર્યચકિત થઈ જાય છે, પણ ભગવાન સામું જોઈને કંઈ બોલતા નથી. જેની ઈચ્છા માત્રથી આવા કેટલાય બ્રહ્માંડોની રચના થઈ જતી હોય છે, જે કોઈ પણ જીવની અંદર પડેલી એક એક નાનકડી ગતિને જાણી જનારા ભગવાન રામચંદ્રજી આજે સતીને કેવી રીતે ના ઓળખે. લીધું છે હે સીતાજીનું રૂપ રે, સતીએ લીધા પ્રભુના પારખા રે. એવા સતીને જોઈને પ્રભુ બોલિયા રે, એવા સતીને જોઈને પ્રભુ બોલિયા રે. હે માતા ક્યાં છે ઈ અખંડ સદા શિવ રે, હે માતા ક્યાં છે એ અખંડ સદા શિવ રે. આજે સતીએ લીધા પ્રભુના પારખા રે. અરે સતીજી,
વૃષકેતુ ભગવાન ભોળાનાથ ક્યાં છે અને આ જંગલમાં આપ શું કરી રહ્યા છો? વચન સાંભળતાની સાથે જ સતીજીનો બધો મદ ત્યાં કને ઉતરી જાય છે. શું કરવું? આજે જો જમીન માર્ગ આપે તો ત્યાં સમાઈ જવાની ઈચ્છા થાય. સતીજીથી કંઈ બોલી શકાતું નથી. તરત દોડીને શિવજી પાસે આવવાનો પ્રયત્ન કરે. જ્યાં જોવે ત્યાં ભગવાન રામચંદ્રજી દેખાય. આંખો વીંચીને સતીજી બેસી જાય. જ્યાં જોવે તે રામ, લક્ષ્મણ અને જાનકી દેખાય છે અને કેટલાય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા દેવતાઓ ભગવાનની સાથે પરિભ્રમણ કરતા જોવા મળે છે. સતીજીને આજે ખબર પડી ગઈ કે આ રામ બ્રહ્મ છે. વારંવાર ભગવાનના ચરણોમાં મસ્તક નમાવે છે, ચિંતા કરે છે, શોક કરે છે અને અંતે ભગવાન રામચંદ્રજી લીલા પૂર્ણ કરે છે. સતીજી આંખ ખોલે ત્યારે આજુબાજુ કંઈ નથી અને ફરીથી સતીજી એક ભૂલ કરે છે. શિવજી પાસે આવીને શિવજી જ્યારે પૂછે કે સતીજી તમે શું કર્યું પારખું, અને ત્યારે સતીજી કહેવા લાગે છે, અરે સાક્ષાત ત્રિલોકના નાથ સામે ફરીથી સતીજી જૂઠ બોલે છે. શેની વાતું ને શેના પારખા રે, શેની એ વાતું ને શેના પારખા રે, હું તો આવી છું જોડીને કરજો, હું તો આવી છું જોડીને હાથ જો, આજે સતીએ એ લીધા પ્રભુના પારખા રે. શિવજીના મનમાં થયું કે સતી એમને એમ તો ના આવે. સમાધિ ચડાવીને જોયું ત્યારે ખબર પડી કે ઈષ્ટદેવ જેને સમજે છે એવા રામચંદ્રજીના પત્ની માતા સીતાનું ખોળિયું ધારણ કરીને સતીજી ગયા છે. અરે રે, જે સતીજીએ સીતાજીનું ખોળિયું ધર્યું છે એ ખોળિયાને એક પતિ સ્વરૂપે હું ક્યારેય સ્પર્શ ન કરી શકું અને સતીજીને ખોટું ન લાગે એટલે કંઈ કહેતા નથી, પરંતુ મન પ્રતિજ્ઞા કરે છે કે આજથી હું સતીજીનો ત્યાગ કરું છું. અને આવી શિવની સંકલ્પ જોઈ અને દેવતાઓ આકાશ માર્ગે ફૂલોની વૃષ્ટિ કરે છે. વાહ શિવજી વાહ, જો ભક્તિ હોય તો તમારા જેવી. સતીજી કંઈ સમજી શકતા નથી. અરે ભગવાન ભોળાનાથ, આપે મનમાં એવી તો કેવી પ્રતિજ્ઞા કરી છે જેથી કરીને લોકો જેથી કરી અને દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. શિવજી કંઈ કહેતા નથી. કથાઓ સંભળાવતા તરફ આવે છે. સમય વીતવા લાગ્યો છે. ભગવાન ભોળાનાથ હંમેશના માટે સતીજીને જેવી રીતે માને આસન સામેની બાજુ આપીએ એવી રીતે આસન આપે છે. અને શિવજીના આ બધા વર્તાવથી સતીજીને ખબર પડે કે પત્ની તરીકે ભગવાન ભોળાનાથે મારો અસ્વીકાર કર્યો છે, મારો તિરસ્કાર કર્યો છે. શું થઈ શકે? એવામાં ભગવાન ભોળોનાથ વટવૃક્ષ નીચે બેસી જાય. રામ 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 ઈષ્ટદેવને સંભાળતા સમાધિ ચડી જાય અને 87,000 વર્ષ સુધી ભગવાન ભોળોનાથ સમાધિની અંદર બેસી જાય. આ બાજુ સતી ખૂબ દુઃખી થાય, ખૂબ કષ્ટ અને પીડા પામે છે. ભગવાન રામને પ્રાર્થના કરે, વિધાતાને પ્રાર્થના કરે કે હવે આ તિરસ્કૃત થયેલી હું સતી શિવના વિરહની અંદર નહીં જીવી શકું. હે વિધાતા, મારું મરણ નજીક લાવો. કારણ કે તન મન અને ધનથી મેં શિવજીને ચાહ્યા છે, તન મન અને ધનથી શિવજીને પતિ તરીકે મેં સ્વીકાર્યા છે. હવે આ કષ્ટ મારાથી સહન નથી થતું. આમને આમ દિવસો વીતવા લાગ્યા. સતીજીનો એક એક દિવસ અહીં કને એક યુગ જેવડો થવા લાગ્યો અને 87,000 વર્ષ વીત્યા પછી રામ 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 શબ્દ સંભળાયું. સતીજી અચાનક જાગીને જોવે તો ભગવાન ભોળોનાથ સમાધિમાંથી જાગ્યા છે. રામચરિત માનસની અંદર, રામાયણની અંદર આ કથાનો પણ અહીંયા કેટલું વર્ણન છે. એક વખત શિવ અને સતીજી બેઠા છે આકાશમાં. વિમાનની અંદર કેટલા દેવી દેવતાઓ તૈયાર થઈને જઈ રહ્યા છે. કારણ કે સતીજીના પિતા દક્ષ પ્રજાપતિએ મોટા યજ્ઞની રચના કરી, પણ શિવજીને ત્યાં ક્યાંય આમંત્રણ નથી. આ જોઈને સતીજીએ શિવને પૂછ્યું કે ભોળાનાથ, આ બધા દેવી દેવતા ક્યાં જઈ રહ્યા છે? આનું કારણ શું છે? અરે સતીજી, આ જાણવામાં કોઈ મજા નથી, રહેવા દો. પણ સ્ત્રીની હટ છે. અંતે ભગવાન ભોળાનાથે કીધું કે તમારા પિતાએ યજ્ઞ આદર્યો છે. અરે મારા પિતાએ યજ્ઞ આદર્યો?
તો હું થોડીક વાર જઈ આવું, જેથી કરીને મને રાહત મળે, થોડાક દિવસો પિયર જતી આવું. ભગવાન ભોળાનાથ ના પાડે છે કે ના, આમંત્રણ નથી. અને ખાસ કરીને દક્ષ પ્રજાપતિએ મારી સાથે બદલો લેવા માટે કરીને બધાને આમંત્રિત કર્યા, મને આમંત્રિત નથી કર્યો, અને ત્યાં કને મારું અપમાન કર્યું છે, અને ત્યાં કને જવામાં ભલાઈ નથી. પરંતુ અનેક પ્રકારે સમજાયા પછી પણ સતીજી સમજી શકતા નથી, વારંવાર ભૂલો થયા કરે છે. અંતે શિવજીએ વિચાર્યું કે જે ભગવાન રામે રચી રાખ્યું છે તે થશે. દૂતોને મોકલે છે કે જાઓ, સતીજી હઠ કરે છે તો લઈ જાઓ. સતીજી આવે છે. દક્ષ પ્રજાપતિ પિતા સતીજી સામે જોતા પણ નથી, ઘોર અપરાધ કરે છે. અને દક્ષ પ્રજાપતિએ બધા એને કહી દીધું હતું કે શિવ અને સતી આવે તો કોઈ એમના સામે જોશો પણ નહીં, નહીંતર તમને સજા થશે. કોઈ એમને બોલાવતું નથી. માતા બે ઘડી મલકાઈને સતીજીને બોલાવે છે, અને બહેનો હાસ્ય કરીને બોલાવે છે. બાકી ક્યાંય સતીજીનું કોઈ આગતા સ્વાગતા થતી નથી. અને એક સ્ત્રી માટે કદાચ એના સાસરિયાની અંદર ગમે એટલા અપમાન થઈ જશે ને તો એ કદાચ સહન કરી લેશે, પણ પિયરનું એક અપમાન પણ લગ્ન પછી એ સ્ત્રીથી ક્યારે સહન થતું નથી. પિતા ભુવન જબ ગઈ ભવાની, દક્ષ ત્રાસ કહું ન શનમાની, સાદર જાલે મિલી એક માતા, પગીની મિલી બહુત મુશ્કાતા. યજ્ઞની અંદર જોયું તો શિવજીનો ક્યાંય ભાગ નથી, શિવજીનું ક્યાંય સ્થાપન નથી. સતીજી આજે ખૂબ ક્રોધે ભરાયા છે. બધાને કહી દીધું કે જ્યાં કને શિવજીનું સ્થાન ન હોય ત્યાં દેવતાઓ આપનું સ્થાન ન હોવું જોઈએ, જ્યાં કને શિવજીનો ભાગ ન હોય ત્યાં ભાગ ન હોવો જોઈએ. અને જે પણ શિવજીની નિંદા કરી છે અને શિવજીની નિંદાને સાંભળી છે એ બધાને દંડ મળશે. એ ભગવાન જ્યાં સુધી જીવું ત્યાં સુધી તન મન અને ધન શિવજીના ચરણોમાં અર્પણ કર્યું છે. જન્મો જન્મ મને શિવજી મળજો, આમ કહી અને ક્રોધાયમાન થયેલા સતીજી બડબડ બળતી યજ્ઞની કુંડની અંદર સ્વાહા થઈ જાય છે, અને પોતાના શરીર રૂપી આહુતિ આપીને પોતાના જીવનનો સતીજી ત્યાં કને ત્યાગ કરે છે. સમાચાર મળતાની સાથે જ શિવજીના ગણો ગાંડા તોર બનીને આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખે છે. બધા દેવતાઓને ઉચિત સજા આપે છે, અને ચારે કોર વિનાશ સર્જાવા લાગ્યો છે. આ બાજુ ભગવાન ભોળાનાથને ખબર પડી ત્યારે ક્રોધિત થઈ પોતાના વીરભદ્ર નામના ગણને મૂકી અને દક્ષના યજ્ઞની વિધ્વંસતા કરાવી, વિનાશ કરાવી નાખ્યો છે. આજે શિવથી જે વિપરીત જાય છે, સતીથી ભવાનીજીથી જે વિપરીત થાય છે, એની દશા આવી થાય છે. અને પદ મળવા જે મદની અંદર, અભિમાનની અંદર આવીને છકી ગયેલો મનુષ્ય ક્યારે પણ સુખ પામી શકતો નથી. શિવ અને સતીની આવી રીતની કથાનું વર્ણન યાજ્ઞવલ્લક મુનિ ભરદ્વાજજીને કહે છે. અરે ભરદ્વાજ મુનિ, આની આ સતીજીનો બીજો અવતાર હિમાચલને ત્યાં, હિમાલયને ત્યાં પાર્વતી રૂપે થાય છે. એની કથા આપણે આગળ સાંભળીશું. ભગવાન રામચંદ્રજીની કૃપા દરેક પર હોય. 2 મિનિટ ભગવાનનું કીર્તન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ.